રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। રાજકોટ સિવિલનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। ડોક્ટર આરામ ફરમાવતા હોવાનો વિડીયો વાયરલ થયો। દર્દીઓના સગાએ ડોક્ટરને જગાડી અને સારવાર આપવા માટે કહ્યું। આ વાયરલ વિડીયોને લઈને હોસ્પિટલના આરએમઓએ તપાસના આદેશ આપ્યા। જો કે વિડીયો કયા વિભાગનો છે તેની તપાસ કરીશું તેવી વાત આરએમઓ તરફથી કરવામાં આવી રહી છે અને તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવો દાવો પણ થઈ રહ્યો છે। તો રાજકોટની આ સિવિલ હોસ્પિટલ જે ફરી એક વખત વિવાદમાં આવી છે। કારણ છે આ વિડીયોમાં જો કે કયા પ્રકારે આ ડોક્ટર આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે અને આ સમયે ત્યાં સારવાર કરાવવા માટે જે આવ્યા હતા લોકો તેમના દર્દીના સગાઓએ આ ડોક્ટરને જગાડ્યા અને સારવાર આપવા માટે કહ્યું। આ વિડીયો વાયરલ થતાની સાથે જો કે આરએમઓ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ અંગે તપાસ કરવામાં આવશે। તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને આ વિડીયો ખરેખર કયા વિભાગનો છે તેને લઈને પણ તપાસ કરાશે અને ત્યારબાદ કાર્યવાહીના દાવા થઈ રહ્યા છે। बताओ कि ये थाकी गया હોય ને સાહેબ આજ સુધી એમ કેમ દાખલ નથી કર્યો પેશન્ટને આવી ગંભીર ઈજા છે તો દિયો સાહેબને દિયો સાહેબ થાકી ગયો ને 24 કલાક નોકરી કરીને હાજી સાહેબ દિયો ભાઈને સાહેબને દિયો હવે આટલી નિંદર કરી આ સાહેબ તો આ પેશન્ટને કાંઈ લવારે કંઈ હે સાહેબ થાકી ગયા હો હા બેસ ભાઈ અહીંયા બેસ 24 કલાક ખેતી તો સાહેબ કોઈ પણ માણસ થાકી જાય આ રહ્યું કાગળ પેશન્ટને દાખલ કરો એટલે મેડિકલ ઓફિસરે એવું કીધું કે પેલા હાડકાના જે દેખાડી દો કંઈક બેસબોલનો ધોકો મારેલો છે છોકરાને આ છોકરાને મારેલો હે ક્યાં માર્યું છે સાહેબને ક્યાં આ આખું ખોજી ગયું છે જો એ વિડીયો જોઈ અને હું એટલું કહી શકું કે જે તે સમયે પેશન્ટ આવ્યું ત્યારે જે બનાવ બન્યો છે એની તપાસ કરી અને આગળની કાર્યવાહી વિશે કરી શકાય। માત્ર વિડીયો પરથી હું કંઈ ન કહી શકું, આગળ તપાસ કર્યા બાદ જ હું તમને કહી શકું કે કયા ડિપાર્ટમેન્ટમાંથી હતું। આ કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી નહીં લેવાય અને જે કોઈ આમાં જવાબદાર હશે તેમની સાથે ચોક્કસ પગલાં લેવામાં આવશે।